સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ વર્ષની ગરમીએ લોકોને હેરાન કરી મૂક્યા છે। આવી ગરમીમાં લોકો બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે। તેવામાં વર્ષોથી શંખેશ્વર ખાતે સેવાકીય પ્રવૃત્તિ કરતા જનમંગલ NGO દ્વારા રણ વિસ્તારમાં 45થી 46 ડિગ્રી ગરમી વચ્ચે ત્યાં રહેતા અગરિયાઓ માટે વિવિધ કાર્ય કરતા હોય છે। અત્યારે તેઓએ 100થી વધારે પાણીની ટાંકીનું વિતરણ રણ વિસ્તારમાં રહેતા પરિવારોમાં કરેલું છે। વર્ષોથી પાટણ જિલ્લા તેમજ વિવિધ વિસ્તારમાં સેવા આપતું જનમંગલ સેવા ટ્રસ્ટ જિજ્ઞાબેન શેઠ તેમજ તેમની સમગ્ર ટીમ 45 ડિગ્રી તાપમાન વચ્ચે ધમધોકતા તાપમાં પણ રણવાસીઓની આંખોમાં હરિયાળી જોવા માટે આવું કાર્ય કરવા માટે તત્પર રહેતા હોય છે અને આ તત્પરતા દાખવીને તેઓએ રણ વિસ્તારમાં રહેતા પરિવારોને મદદરૂપ બનવા પહોંચતા હોય છે। ત્યારે રણના અગરિયાઓ વચ્ચે આવી અસહ્ય ગરમીમાં પાણીની ટાંકીનું વિતરણ કરવા માટે આ સફર જિજ્ઞાબેન શેઠ અને તેમની ટીમ માટે એકદમ અનોખી રહી હતી। જનમંગલ સેવા ટ્રસ્ટના જિજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું કે આ ભગીરથ સેવા કાર્યના સૂત્રધાર અને પ્રણેતા નીરુબેન કીર્તિભાઈ શાહે મને મારા જીવનમાં મળેલ એક અનુપમ વ્યક્તિત્વ છે। તેમની સાથે મારો આત્મીયતા અને ઘનિષ્ઠતાનો નાતો એટલી હદે છે કે હું કોઈ પણ કામને લઈને એમની પાસે જાઉં તો મારા પ્રત્યેક વિચારને તેઓ ઉત્સાહથી વધાવી લે છે અને મારા ખભે હાથ મૂકીને અડીખમ મારી સાથે જ ઊભા રહે છે। એમની પ્રેરણા અને બ્લેશ ગ્રુપ ઓફ USAના સહયોગ થકી અમે રણમાં 100 ટાંકીઓનું વિતરણ કરી શક્યા છે। આવી ગરમીમાં જ્યાં ચકલું પણ ફરકતું ના હોય તેવી ગરમીમાં અમે અને અમારી ટીમે જઈને રણમાં આ કાર્ય કર્યું છે। આ ઉપરાંત તેઓ જણાવે છે કે આવી ગરમીમાં જ્યાં ચકલું પણ ફરકતું ના હોય તે જગ્યાએ સૌથી મોટી સમસ્યા એટલે કે પાણીની સમસ્યા હોય છે અને પાણીનો સંચય કેવી રીતે કરવો તે એક પ્રશ્ન બની જતો હોય છે। મજૂરી કરતા પરિવારો માટે આ પાણીની ટાંકી હાલ આશીર્વાદરૂપી બની છે। પાણીની ટાંકી મળતા અગરિયાના પરિવારના ચહેરા પરની ખુશી અને સ્મિત અલગ જ છલકાતા હતા અને રણમાં મીઠી વીરડી પામ્યાની અનુભૂતિ તેઓએ અમને કરાવી હતી।